ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તાજેતરમાં મિત્રો કયા રાજ્યમાં જલ ગંગા સંવર્ધન જે અભિયાન છે એ ચલાવવામાં આવી રહ્યું છે? તો જવાબ આવશે મધ્યપ્રદેશ। તો મિત્રો જે મધ્યપ્રદેશ છે, મધ્યપ્રદેશ ત્યાં મિત્રો 5 જૂનથી લઈને 16 જૂન 2025માં મિત્રો આ જલ ગંગા જે સંવર્ધન અભિયાન એ ચલાવવામાં આવ્યું છે। તો આ અભિયાનનો હેતુ શું છે? તો કે જે જળ સ્ત્રોતોનું સંવર્ધન અને જે જળ સ્ત્રોતો છે એને પુનર્જીવિત કરવા માટે જે લોકો છે તેમાં જાગૃતિ ફેલાવવા માટે આ અભિયાન હાથ ધરવામાં આવેલું છે। ત્યાં મધ્યપ્રદેશમાં તાજેતરમાં ભૂતપૂર્વ સેના પ્રમુખો અને સેનાના પ્રમુખ જનરલ ઉપેન્દ્ર ત્રિવેદીનો 2 દિવસીય જે સંવાદ કાર્યક્રમ આર્મી ચીફ ચિંતન ક્યાં શરૂ થયો છે? તો મિત્રો જવાબ આવશે નવી દિલ્હીમાં। ઓકે, તો જોઈશું થોડીક ડિટેલ। તો ભારતીય સેનાના ભૂતપૂર્વ પ્રમુખો અને વર્તમાન પ્રમુખ કોણ છે આપણા ભારતીય સેનાના? તો જનરલ ઉપેન્દ્ર ત્રિવેદી। જે 2 દિવસ મિત્રો 2 દિવસીય સંવાદ કાર્યક્રમ રહ્યો ને એ આર્મી ચીફ ચિંતન કરીને એક કાર્યક્રમ હતો જેનું આયોજન મિત્રો નવી દિલ્હીમાં કર્યું હતું। કઈ જગ્યાએ? તો માણેકશા સેન્ટર જે નવી દિલ્હીમાં આવેલું છે તે જગ્યા ઉપર મિત્રો આ આર્મી ચીફ ચિંતન જે 2 દિવસીય સંવાદ કાર્યક્રમ છે ને એનું આયોજન કરવામાં આવ્યું હતું। હવે આ કાર્યક્રમનો ઉદ્દેશ શું હતો? તો કે ભારતીય સેનાના ભવિષ્યને આકાર આપવા માટે ભૂતપૂર્વ સેના પ્રમુખો વિશાળ અનુભવ અને વ્યૂહાત્મક સૂઝનો લાભ લઈ અને તેનો ટેકો સૂઝનો લાભ લેવાનો અને ખાસ કરીને ઓપરેશન સિંધુ પછી મિત્રો આ જે એ બધા જ જે પ્રમુખો છે અને જેમનો અનુભવ લઈ અને જે આપણી ભારતીય સેનાને આગળની જે કાર્યવાહી છે જે પાકિસ્તાનને એમાં મદદરૂપ થાય ને એ માટે આ આર્મી ચીફ ચિંતન સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। તાજેતરમાં ભારતે ઈરાનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે કયું ઓપરેશન શરૂ કર્યું છે? તો ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે મિત્રો। તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે। તો તાજેતરમાં ભારતે ઈરાનમાંથી પોતાના નાગરિકોને બહાર કાઢવા માટે ઓપરેશન સિંધુ શરૂ કર્યું છે। ઈરાન અને ઇઝરાયલ વચ્ચે વધતા તણાવને કારણે આ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે જેમાં હજારો ભારતીયો ફસાયેલા છે। આ ઓપરેશન હેઠળ પ્રથમ તબક્કામાં 110 ભારતીય વિદ્યાર્થીઓને ઈરાનમાંથી બહાર કાઢવામાં આવ્યા છે જેઓએ આર્મેનિયા થઈને ભારત પહોંચ્યા હતા। ભારતે નેપાળ અને શ્રીલંકાના નાગરિકોને પણ ઓપરેશન હેઠળ બહાર કાઢવામાં મદદ કરી છે અને ઈરાને પણ ભારતીય નાગરિકોને બહાર કાઢવા માટે વિશેષ રૂપ પોતાનું એર સ્પેસ ખોલ્યું છે। એટલે કહેવાનો મતલબ એ છે ભારતે પોતાના વિદ્યાર્થીઓ તો મિત્રો પાછા લાયા છે, આ ઉપરાંત જે નેપાળ અને શ્રીલંકાના જે નાગરિકો હતા તેમને પણ આ ઓપરેશન સિંધુ હેઠળ પોતાના વતનમાં મોકલવામાં આવશે। ઓકે, એટલે મદદ કરી છે ભારતે। ઓકે, કાલી ટાઈગર રિઝર્વ જે તાજેતરમાં સમાચારમાં હતું તે કયા રાજ્યમાં આવેલું છે? તો મિત્રો તે આવેલું છે કર્ણાટકમાં। તો કાલી ટાઈગર રિઝર્વ મિત્રો કર્ણાટક રાજ્યમાં આવેલું છે જે અગાઉ દંડેલી અંશી ટાઈગર રિઝર્વ તરીકે ઓળખાતું હતું અને ડિસેમ્બર 2015માં તેનું નામ બદલીને કાલી ટાઈગર રિઝર્વ રાખવામાં આવેલું છે જે ઉત્તર કન્નડ જિલ્લાના મધ્ય ભાગમાં મિત્રો આવેલું છે। જેટલા પણ વિદ્યાર્થીઓ મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો મિત્રો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન મળી રહે। ઓકે મિત્રો, અને જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન ના થયા હોય તો આ વિડીયોની નીચે લિંક આપેલી છે, આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જજો। તાજેતરમાં મિત્રો મારુતિ સુઝુકીએ ભારતનું સૌથી મોટું ઇનપ્લાન્ટેડ રેલવે ટર્મિનલ ક્યાં ખોલ્યું છે? તો માનેસરમાં મિત્રો મારુતિ સુઝુકી દ્વારા આ મોટું ઇનપ્લાન્ટ
ટર્મિનલ રેલવે સ્ટેશન ખોલવામાં આવ્યું છે મિત્રો. મારુતિ સુઝુકી છે ને આ પ્લાન્ટ એક માર્શેલ ખાતે આવેલો હોય. બીજો મિત્રો આપણા ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં બેચરાજી તાલુકો બેચરાજીમાં મિત્રો મારુતિ સુઝુકીનો સૌથી મોટો પ્લાન્ટ આવેલો હોય મિત્રો. આ પ્લાન્ટમાં હું પોતે નોકરી કરું છું ક્વોલિટી એન્જિનિયર તરીકે. એટલા માટે મિત્રો છેલ્લા 3 મહિનાથી જે આપણા કરંટ અફેરના વિડીયો છે એ મૂકવામાં જે ટાઈમિંગ છે સવારનો એમાં થોડુંક પ્રોબ્લેમ રહી રહી. કોઈક વાર વહેલા 6 વાગે મૂકવામાં આવે, કોઈક વાર એવું થાય છે કે મિત્રો 12 વાગે પણ અપલોડ કરું. એટલે કે જે શિફ્ટ આધારિત નોકરી છે એ શિફ્ટ ને બી શિફ્ટ એટલે થોડો ઘણો પ્રોબ્લેમ રહે છે. આ ઉપરાંત સાથે સાથે હું તૈયારી બી કરું છું, બધું સાથે લઈને ચાલુ હું મિત્રો. એટલે મારુતિ સુઝુકી મિત્રો સૌથી મોટો પ્લાન્ટ આપણે બેચરાજીમાં છે અને હજારો લોકોને તે રોજગારી પ્રોવાઈડ કરે છે જે મારુતિ સુઝુકી છે ને એ મિત્રો. ઓકે, તાજેતરમાં સેબી બોર્ડમાં કોની નિમણૂક કરવામાં આવેલી છે? તો અનુરાધા ઠાકુર છે મિત્રો. તેના સેબી બોર્ડમાં તેના સભ્ય તરીકે મિત્રો નિમણૂક કરવામાં આવી છે. જોશું તેની ડિટેલ મિત્રો. તો તાજેતરમાં અનુરાધા ઠાકુરની સેબી બોર્ડમાં પાર્ટ ટાઈમ સભ્ય તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેઓ 1994ના બેન્ચના આઈએએસ અધિકારી છે અને હાલમાં આર્થિક બાબતોના વિભાગ અને વિશેષ ફરજ પરના અધિકારી તરીકે કાર્યરત છે. 1 જુલાઈથી આર્થિક બાબતોના સચિવ તરીકે તેઓ કાર્યભાર સંભાળશે. આ ઉપરાંત ફેબ્રુઆરી 2025માં મિત્રો સેબીના વડા તરીકે મિત્રો તુહિન કાંતા જે પાંડે છે એમની નિમણૂક કરવામાં આવી હતી. અને જે તુહિન કાંતા પાંડે છે મિત્રો તેમને કોનું સ્થાન લીધું હતું? તો સેબીના પ્રથમ જે મહિલા કહેવાય ને કે અધ્યક્ષ કોક પ્રમુખ કોક ચીફ જે માધવીપુરી બુ છે ને એમનું સ્થાન લીધું હતું. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ માહિતી એ આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે છે. તાજેતરમાં મિત્રો ખાનગી વાહનો માટે કેટલા ટકા રૂપિયાનો ફાસ્ટેગ વાર્ષિક પાસ શરૂ કર્યો છે? તો 3000 રૂપિયાનો મિત્રો વાર્ષિક પાસ શરૂ કરેલો છે. તાજેતરમાં વડાપ્રધાન મોદીએ કયા દેશના પ્રથમ મહિલાને આંધ્રપ્રદેશનું બનેલું ચાંદીનું ક્લચ પર્સ ભેટમાં આપ્યું છે? તો સાયપ્રસ. જે સાયપ્રસના મિત્રો પ્રથમ જે મહિલા વડાપ્રધાન છે એમને નરેન્દ્ર મોદી દ્વારા આ જે ચાંદીનું ક્લચ પર્સ છે ને એ ભેટમાં આપેલું છે. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સાયપ્રસ દેશના પ્રથમ મહિલા જે ફિલિપા કાર્સેરાને આંધ્રપ્રદેશમાં બનેલું ચાંદીનું ક્લચ પર્સ ભેટમાં આપ્યું છે. અને આ પર્સ પરંપરાગત ધાતુકામ અને આધુનિક શૈલીનું સુંદર મિશ્રણ છે જેમાં રેપોક્સ ટેકનિકનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલું છે. અને તેમાં મંદિર અને શાહી કલાનું પ્રેરિત વિગતવાર ફૂલોની ડિઝાઇન જોવા મળે છે. તો યાદ રાખજો, સાયપ્રસના વડાપ્રધાનને નરેન્દ્ર મોદી દ્વારા ગિફ્ટ આપવામાં આવેલી છે. તાજેતરમાં ભારતીય નૌકાદળમાં આઈએસ અર્નાલા ક્યાં કાર્યરત થયું છે? તો વિશાખાપટ્ટનમમાં. તાજેતરમાં ભારતીય નૌકાદળનું આઈએનએસ અર્નાલાનું કમિશનિંગ વિશાખાપટ્ટનમ ખાતે નેવલ ડોકયાર્ડમાં કરવામાં આવ્યું છે. અને આ આઈએસ અર્નાલા જે ભારતીય નૌકાદળનું એક એન્ટી સબમરીન વોરફેર શેલો વોટરક્રાફ્ટ છે જે ભારતીય નૌકાદળમાં તટરક્ષક ક્ષમતાઓમાં નોંધપાત્ર રીતે મજબૂત કરશે. અને તેમને નિર્માણમાં ગાર્ડ બીચ શિપ બિલ્ડ એન્ડ એન્જિનિયરિંગ જે કોલકાતા છે એના દ્વારા મિત્રો આ બનાવવામાં આવેલું છે. તાજેતરમાં પોર્ટકલા ભારત ફૂલોની નવી પ્રજાતિ ક્યાંથી મળી આવી છે? તો જયપુરમાંથી મળી આવેલી છે. તાજેતરમાં સંયુક્ત રાષ્ટ્ર દ્વારા કયા વર્ષને આંતરરાષ્ટ્રીય મહિલા ખેડૂતોનું વર્ષ જાહેર કરવામાં આવ્યું છે? તો મિત્રો 2026ને. ઓકે, તો આજનું જે આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર છે એ અહીંયા આપણે પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને લાઈક કરજો. આ વિડીયોને તમારા બીજા મિત્રોને મોકલી આપજો જેથી કરીને કરંટ અફેરનો લાભ લઈ શકે.